મારું નામ યુવરાજ મકવાણા. મેં મારી જર્નીની સ્ટાર્ટિંગ મારા મમ્મા થ્રુ કરી હતી. ત્યાં પછી હું અહીંયા ગયેલો, બધું સમજેલું, શીખેલું કઈ રીતના ટ્રાન્સપોર્ટ લાઈન હોય, કઈ રીતના ધંધો થાય, કેમ ગાડી આવે છે જાય છે, ડીઝલ કઈ રીતના આવે છે, બધું જાણ્યું. પછી અહીંથી ઓપરેટ કરતો હતો 2-3 વર્ષ. પછી ખુદની ગાડી લીધી છે. એના માટે લોન માટે મેં આરકા ફાઇનાન્સ, મને જે મારા ગેરેન્ટર છે હરેશભાઈ, એને મોકલેલી. પછી મેં સર્ચ કરેલું કે આવી કંપની છે ક્યાં છે, અહીંયા રાજકોટમાં છે, એની ઓફિસ હતી. પછી એમના સ્ટાફ સાથે મળ્યા, એ અહીંના જ છે બધા ગુજરાતી લોકો. પછી લોકો થ્રુ મને બધું જાણવા મળ્યું, આપણે આ રીતના કરી શકીએ છીએ. મારી પાસે એક હેવી લાયસન્સ નહોતું, ઘણી જગ્યાએ ટ્રાય કરેલી, હેવી લાયસન્સ વગર ક્યાંય લોન નહોતી થતી ઈએમઆઈ. પછી આરકા ફાઇનાન્સ વાળા આવ્યા, મારા ઘરે આવી મને સમજાવ્યું, પછી બધી લોન નું સમજાવ્યું, આટલા ટકા આપણે ઇન્ટરેસ્ટ લાગે છે, આવી રીતે હોય છે. પછી હેલ્પ કરી, પછી બધું કમ્પ્લીટ થતા બધું કરી આપેલું. આરકા ફાઇનાન્સ માં મેં લોન લીધેલી છે. એટલે હું કોઈ બીજાને લેવી હોય, કોઈ ફ્રેન્ડ કોઈ ભાઈ કોઈ પગાવાલા હોય એને લેવી હોય તો હું પેલા જ નામ મારે આરકા આવે, કારણ કે આરકામાં આપણને આવી રીતે બેનિફિટ પડેલા છે. અને મારે હજી આગળ લોન લેવાની ઈચ્છા છે તો હું આરકામાં જ લઈશ. મારે હજી બિઝનેસ મોટો કરવાનો, બીજી 2-3 ગાડીની ઈચ્છા છે. સક્સેસ જે થવું એ ભવિષ્યનો ડ્રીમ એવો, ટ્રાન્સપોર્ટ લાઈનમાં મોટું નામ કરવાનું, 5-6 નહીં પણ વધારે ગાડી હોય એવું. વધારે લોન તકે આપણે આરકામાં જ લેવાની ઈચ્છા છે, કારણ કે એમનો ઈએમઆઈ ને કસ્ટ ને બધું રેફરન્સ સારા છે, જવાબ વ્યવસ્થિત મળે આપણને બધી જગ્યાએથી, અટકે તો કામ કરી દઈએ.